હાય ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર. વેલકમ ટુ ટેસ્ટી ટ્રીટ ફૂડ. હું છું નિકિતા. આજે આપ સૌ માટે લાવીશું જૈન રેસિપીનો ખજાનો. તો આજે આપણે બનાવીશું જૈન બનાના ચાઇનીઝ ફ્રાઈઝ. જૈન ચાઇનીઝ ફ્રાઈઝ બનાવવા માટેની જોઈતી વસ્તુ: કાચા કેળા ચિપ્સ કરેલા છે, કોર્નસ્ટાર્ચ છે, કેપ્સિકમ છે, સોલ્ટ છે, ટમેટા છે, આદુ છે, કોબી છે, લીલા મરચા છે, સોયા સોસ, રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ, વ્હાઈટ તલ, શુગર, કોથમરી, મરી પાવડર. હવે આ કાચા કેળા છે. હવે આપણે આને કોટ કરી લઈશું કોર્નસ્ટાર્ચથી. સ્ટાર્ચ નાખ્યો છે, 2 ટેબલસ્પૂન કોર્નસ્ટાર્ચ નાખ્યો છે, થોડું સોલ્ટ નાખ્યું છે અને એને મિક્સ કરી લીધું છે. તેલ આવી ગયું છે. હવે આપણે આને તળી લઈશું. ગેસનું ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાનું છે. હવે આપણી ચિપ્સ તળાઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન. હવે બનાવવા માટે 2 ટેબલસ્પૂન ઓઇલ લેશું. હવે આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે 1 ટીસ્પૂન આદુ નાખશું, 1 ટીસ્પૂન મરચા નાખશું અને સોટે થવા દેશું. હવે આપણે એમાં 1 બાઉલ કેપ્સિકમ નાખશું, 1 બાઉલ કેબેજ, હાફ બાઉલ ટમેટા, થોડું આપણે એમાં સોલ્ટ નાખશું અને 2 મિનિટ્સ માટે સોટે થવા દેશું, જેથી આપણા વેજીટેબલ ક્રિસ્પી અને ક્રન્ચી રહે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ. હવે આપણે આમાં 2 ટીસ્પૂન સોયા સોસ નાખશું, 2 ટીસ્પૂન રેડ ચીલી સોસ નાખશું, 2 ટીસ્પૂન ટોમેટો કેચઅપ નાખશું, પિંચ ઓફ મરી પાવડર નાખશું, પિંચ ઓફ સાકર નાખશું. હવે આપણે આ બધું મિક્સ થવા દઈશું. હાફ ટીસ્પૂન કોર્નસ્ટાર્ચ અને થોડું પાણી નાખીને સ્લરી બનાવી છે. હવે આપણે આમાં સ્લરી એડ કરીશું. વિધિન આને હાફ ટુ 1 મિનિટ માટે આને કુક થવા દેશું. હવે આપણે જે ફ્રાઈડ્સ તળેલા હતા એ હવે આપણે ફ્રાઈડ્સ નાખી દઈશું. પ્રોપર મિક્સ કરી લઈશું. આપણે 1-2 મિનિટ માટે આપણે આને ચડવા માટે રાખીશું. હવે એ રેડી છે સર્વ કરવા માટે. હવે ગેસની ફ્લેમ બંધ કરીએ, સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ. રેડી છે આપણા જૈન બનાના ચાઇનીઝ ફ્રાઈડ. તો હવે આપણે એને સર્વ કરીએ છીએ. હવે આપણે થોડું ગાર્નિશિંગ કરશું, થોડા શેકેલા સફેદ તલથી અને થોડી કોથમીરથી. તો રેડી છે આપણી જૈન બનાના ચાઇનીઝ ફ્રાઈડ્સ. બધાને ભાવે એવી આ ડીશ રેડી છે. મારા ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જે આમાં મેં કોબી, આદુ વાપર્યું છે એ ચોમાસાના હિસાબે વપરાય નહીં, બટ તમે આને એવોઇડ કરીને તમે આદુના જગ્યાએ તમે સૂંઠ પાવડર બી વાપરી શકો છો અને કોબીને એવોઇડ બી કરી શકો છો. થેન્ક યુ.